હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું એકવાર ફરી દિલથી અને હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે તત્વજ્ઞાનમાં ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 1 થી 3 અપલોડ કરી દીધા છે અને આજે આપણે પ્રશ્નપત્ર 4 ઉપર જવાના છીએ. પ્રશ્નપત્ર 4નો વિભાગ એ સોલ્વ કરવાના છીએ. દરેક વિદ્યાર્થીઓને ખાસ કહેવું, વિદ્યાર્થીઓ તમે અહીંયા આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણા વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરજો. દરેકે દરેક વિદ્યાર્થી ચેનલ ઉપર આવે તો છે, વિડીયો પણ જોવે છે, પણ કોમેન્ટ નથી કરતા, લાઇક નથી કરતા કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો વિદ્યાર્થીઓ, આ કામ કેવું કહેવાય? પુણ્યનું કામ કહેવાય, તો કરી લેવાનું. બીજું એક વસ્તુ કે હા, મને આ વિડીયો બનાવતા મને ખૂબ મહેનત થાય છે અને તમને સબસ્ક્રાઈબ કરતાં 1 સેકન્ડ પણ થતું નથી. તો દરેક વિદ્યાર્થીઓ ચેનલને થોડો સપોર્ટ કરજો. ઓકે, ચલો આજે આપણે પ્રશ્નપત્ર 4 ઉપર જોઈએ વિભાગ એનો પ્રશ્ન પહેલો શું કહે છે? નીચેનામાંથી જટિલ નિષેધક વિધાન ઓળખાવો. કયું વિધાન જટિલ અને એમાંય પાછું કહ્યું નિષેધક? હવે આનો જવાબ આપો કેવી રીતે? તો ચિંતા નહીં કરવાની. નિષેધક તો આને નિષેધ કહેવાય. આ નિષેધની શું છે? આ નિષેધનું પ્રતીક છે. ઓકે, તો બધાની અંદર જો અહીંયા પણ નિષેધ છે, અહીંયા પણ નિષેધ છે, અહીંયા પણ નિષેધ છે, અહીંયા બધી જગ્યાએ નિષેધ છે. તો કયા વિધાનને તમે જટિલ નિષેધક વિધાન કહી શકો? તો જો અહીંયા એક વસ્તુ, અહીંયા સર્વોપરી કારક તરીકે સમુચ્ચય છે અને હા, અહીંયા જો નિષેધ છે, પણ નિષેધ એકલા આ વિધાનને જ લાગુ પડે છે, એની આગળના વિધાનને લાગુ પડતું નથી. અને જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય તો એ વિધાન શું થશે? વિધાનનો પ્રકાર બની જાય. ના ખબર પડી? ફરી સમજાવું. જો અહીંયા નિષેધાર્થ, તો નિષેધાર્થ અહીંયા જુઓ, આ નિષેધ એકલા આ વિધાનને જ લાગુ પડે છે. અહીંયા જે નિષેધ છે એકલા એ જ વિધાનને જ લાગુ પડે છે. અને અહીંયા વિકલ્પન એ સર્વોપરીકારક છે. વિકલ્પન એની આ સાઈડના વિધાનને લાગુ પડે છે, આ બાજુના વિધાનને પણ લાગુ પડે છે. તો આ વિધાન જટિલ વિકલ્પન થઈ જશે. અહીંયા જો નિષેધ આર, તો આ નિષેધ છે એ આર પૂરતું સીમિત છે, આર સુધી જ લાગુ પડે છે. અહીંયા નિષેધ એ એચ પૂરતું સીમિત છે, એ એચને જ લાગુ પડે છે. પણ જો અહીંયા શરતી એની આ બાજુના વિધાનને પણ લાગુ પડે અને આ શરતી આ બાજુના વિધાનને પણ લાગુ પડે. તો આ વિધાન કેવું થઈ જાય? જટિલ શરતી વિધાન થઈ જાય. હવે વાત રહી અહીંયા, તો અહીંયા તમે જુઓ નિષેધ દેખાય છે. નિષેધ, તો નિષેધ અને એની પાછળ આપેલું વિધાન, તો આ નિષેધ આખા વિધાનને લાગુ પડે છે. તો જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય એ જ તમારો શું થશે? જવાબ. અહીંયા તમને જટિલ શરતી પૂછ્યું હોત તો તમારો જવાબ આ આવત. અહીંયા તમને જટિલ વિકલ્પન કીધું હોત તો તમારો જવાબ આ આવત. અહીંયા તમને જટિલ નિષેધક કહ્યું છે, તો અહીંયા જો આ નિષેધ આખા કૌંસને આખા વિધાનને લાગુ પડે છે, તો તમારો જવાબ શું આવશે? સી. બીજું, મને ખબર ક્યાંથી પડે કે અહીંયા વિધાન હું કેવી રીતે ઓળખી શકું? તો વિધાન ઓળખવા માટે કશું જ નહીં, તમને નિષેધક પૂછ્યું હોય તો નિષેધ જોઈ લેવાનું. નિષેધ આખા વિધાનને લાગુ પડતું હોય એ તમારો જવાબ. અહીંયા શરતી લાગુ પડે છે, તો આ જટિલ શરતી વિધાન થઈ જાય. અહીંયા વિકલ્પન આખા કૌંસને આખા વિધાનોને લાગુ પડે છે, તો અહીંયા જટિલ વિકલ્પન થઈ જાય. અહીંયા આપણને શું પૂછ્યું? નિષેધક. તો નિષેધકમાં અહીંયા નિષેધ એવું છે જે આખા વિધાનને લાગુ પડે છે, તો જવાબ શું આવશે? સી. ઓકે, ડીપમાં થોડું સમજાયું છે, ખબર હોય તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. ચલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. જો બીજો પ્રશ્ન શું કહે છે? તો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ પૂછ્યો છે. નિયમ શું પૂછ્યો છે? નિયમ. તો શરતીનો નિયમ શું થાય વિદ્યાર્થીઓ? TF હોય તો F. T એટલે સત્ય, તો જો હા પૂર્વાંગ સત્ય તો હા છે ને. F એટલે અસત્ય, તો ઉત્તરાંગ અસત્ય હા છે ને. હોય તો શરતી વિધાનની સત્યતા, તો શરતી વિધાન કેવું બને? તો F એટલે અસત્ય બને. અહીંયા જો અસત્ય જવાબ મળશે તો હા જવાબ આવશે અસત્ય. બીજું તમને એ તો ખબર હોવી જોઈએ કે આ T એટલે સત્ય થાય, T એટલે ટ્રુ, ટ્રુ એટલે સત્ય, F એટલે ફોલ્સ થાય, ફોલ્સ એટલે ખોટું. એ તો ખબર પડતી હશે ને? તો કે હા પડે છે ને, અમે તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, અમને T અને Fમાં તો ખબર કેમ ના પડે? અને પડવી જોઈએ. અહીંયા તમને સત્યતા મૂલ્યના નિયમો કહ્યા છે, દેખાય છે? તો કે હા દેખાય છે. બીજું, વિદ્યાર્થીઓ સત્યતા કોષ્ટક બનાવતા શીખવું હોય તો પહેલાં તમને 5 કારકના સત્યતા મૂલ્યના નિયમો આવડતા હોવા જોઈએ. જો તમને નિયમો આવડતા હોય તો તમે સત્યતા કોષ્ટક સાદી રીતે બનાવી શકો, નહીં તો બાકી તમને તકલીફ પડી શકે. અહીંયા તમને શરતીનો નિયમ પૂછે છે, TF હોય તો F, નહીં તો T.
દરેકે દરેક કારકના નિયમ તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળના ક્વેશ્ચનમાં જઈએ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી? હવે આપણને એટલી તો ખબર હોય કે કોઈ પણ દલીલ હોય તો એમાંથી ફલિત વિધાન તમે કેટલા વિધાનને ફલિત કરી શકો? તો કે એક જ વિધાનને. તો જવાબ શું આવશે? ફલિત વિધાન કેટલા હોય? દલીલમાં ફલિત વિધાન કેટલા હોય? એક હોય. ઓકે, ચલો આગળ જઈએ. ચલો ચોથો ક્વેશ્ચન કહે છે કે એમ વિકલ્પન n, એમ વિકલ્પન n નિષેધ m માટે n દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. હવે જ્યારે પણ તમને સ્થાનાપતિ નિદર્શનનું રૂપ કહે તો કંઈ જ નહીં. શું? કંઈ નહીં. સમજાવજો. તમને અહીંયા જે પૂછ્યું હોય એની જગ્યાએ તમે કોઈ પણ પરિવર્તીનો ઉપયોગ કરી શકો. પરિવર્તી એટલે સ્મોલ અક્ષરો. ના ખબર પડે ચેપ્ટર એકવાર અપલોડ કરું, જોઈ લેજો, ખબર પડી જશે. ચાલો અહીં જુઓ. અહીંયા તમને જે કારકો કીધા છે એ કારકોને તમારે બિલકુલ હળી કરવાની નહીં. શું કહ્યું મેં? અહીંયા તમારે સ્થાનાપતિ નિદર્શન લાવવું હોય તો સ્થાનાપતિ નિદર્શનની અંદર તમે વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ કરી શકો. અને બીજું શું કરી શકો? તો કે જે કારક હોય એ કારક અહીંયા જે કારક આવતા હોય એ કારક અહીંયા એમના એમ રહેવા દેવાના, એને હળી એને આગા કે પાછા કરવાના નહીં. તો અહીંયા જો આ વિધાન છે, એમ એ શું છે? વિધાન. એન એ વિધાન છે, એમ વિધાન, એન વિધાન છે. તો અહીંયા તમે આ એમ એન આ વિધાનોની જગ્યાએ તમે પરિવર્તીનો ઉપયોગ કરી શકો. પણ અહીંયા જે કારક હોય એ કારકમાં તમારે ફેરફાર કરવાનો નહીં. અને કારકમાં તમારે ફેરફાર ના થાય એવું એક જ ઓપ્શન હશે. જો અહીંયા પહેલાં અહીંયા છે વિકલ્પન, તો હા વિકલ્પન અહીંયા છે. પછી અહીંયા નિષેધ, તો અહીંયા નિષેધ છે? ના નથી, તો આ ઓપ્શન ગયો. પછી જો અહીંયા વિકલ્પન છે તો હા કે વિકલ્પન છે. અહીંયા નિષેધ છે? અહીંયા નિષેધ છે? ના નથી, તો આ વિકલ્પ ગયો. પછી જુઓ અહીંયા વિકલ્પન છે તો કે હા વિકલ્પન છે. પછી નિષેધ એમ છે, અહીંયા નિષેધ આવ્યું? ના, આ પણ ઓપ્શન ગયો. તો વધ્યો એક જ ઓપ્શન. અને આ ઓપ્શન અહીંયા જે કારકો હશે, અહીંયા જે કારકો હશે એવા ને એવા કારકો તમારે અહીંયા શોધવાના. તમારો જવાબ તમને મળી જશે. જુઓ આ વિધાનોની જગ્યાએ તમને કોઈ પણ પરિવર્તી આપે, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી અહીંયા જે કારકો આવે ને કારકોથી લેવા દેવા. અહીંયા જો વચ્ચે વિકલ્પન, તો હા વિકલ્પન આવી ગયું. અહીંયા નિષેધ, તો હા નિષેધ આવી ગયું. અને અહીંયા એન અને અહીંયા ક્યુ દેખાય છે. બે કારકો છે, એ કારકોની જગ્યા તમારે બદલવાની નહીં. આઈ હોપ તમે સમજી ગયા હશો વિદ્યાર્થીઓ. ચલો આગળ જઈએ પાંચમા ક્વેશ્ચનમાં. તો કે એચએસના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો એચએસના નિયમમાં એચએસના નિયમનું રૂપ આવડે તો કારકમાં ખબર પડે. તો એચએસનો નિયમ શું છે? પી શરતી ક્યુ, આર શરતી એસ અને પી શરતી આર. પી શરતી ક્યુ, આર શરતી એસ માટે પી શરતી આર. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. સોરી અહીંયા ક્યુ શરતી આર. સોરી વિદ્યાર્થીઓ, અહીંયા પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. આ નિયમ કેવી રીતે યાદ રાખવાનો? પી ક્યુ તો આપણી જોડે છે જ, તો પી શરતી ક્યુ. હવે ક્યુને અહીંયા લાવો, ક્યુ શરતીને આર, અને અહીંથી લઈ લો પી અને આર, તો માટે પી શરતી આર. ખબર પડી વિદ્યાર્થીઓ? તો અહીંયા જો શરતીનો ઉપયોગ થાય છે, દેખાય છે? તો કે હા દેખાય છે. તો જવાબ શું આવશે? અહીંયા તમારો શરતી. શું આવશે? શરતી. ચલો પછી આગળ જઈશું. હવે અહીંયા જુઓ છઠ્ઠો ક્વેશ્ચન. તો કે જો નિષેધ x સમુચય y શરતી z અને નિષેધ z એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો ડબલ નિષેધ x સમુચય y. સમજાવવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે વિદ્યાર્થીઓ. આ કયો નિયમ આવે છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો વિદ્યાર્થીઓ આગળના ક્વેશ્ચન પર જઈએ. ચલો અહીંયા સાતમો ક્વેશ્ચન તમને કહ્યું છે કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય છે? હવે વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે જે સંવિધાન હોય તો સંવિધાનના ઉપરના જે બે આધાર વિધાનો હોય એને એકને સાધ્ય વિધાન કહેવાય, એકને પક્ષ વિધાન કહેવાય, અને ત્રીજું જે વિધાન હોય એને ફલિત વિધાન કહેવાય. હવે અહીંયા હું તમને લખી દઉં છું કે આપણને ખબર છે કે ફલિત વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ હોય છે અને શું હોય છે? વિધેય પદ. તો કે હા એ અમને ખબર છે. જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે આપણે છેલ્લે લાસ્ટમાં જે આકૃતિ દોરીએ તો આપણે લખીએ છીએ પ સા. તો કે હા લખીએ છીએ. તો જો જે ઉદ્દેશ્ય પદ હોય એને કહેવાય પક્ષ પદ અને જે વિધેય પદ હોય એને શું કહેવાય? સાધ્ય પદ.
ખબર પડે છે વિદ્યાર્થીઓ? તો અહીંયા તમને એમ કહ્યું છે કે ઉદ્દેશ્ય પદને, તો જો ઉદ્દેશ્ય પદ અહીંયા હોય તો ઉદ્દેશ્ય પદમાં આપણે જ્યારે સંવિધાનની આકૃતિ દોરીએ ત્યારે નીચે આપણે શું કહીએ છીએ? પસા. તો ઉદ્દેશ્ય પદ હોય, ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો અહીંયા તમારો જવાબ થશે પક્ષપદ. અને ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય? સાધ્ય વિધાન કહેવાય. શું કહેવાય? સાધ્ય પદ કહેવાય. બીજું, આ એની વ્યાખ્યા પણ થઈ ગઈ. તમને પરીક્ષામાં પક્ષપદની વ્યાખ્યા પૂછાય તો ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય અને ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય? સાધ્ય પદ કહેવાય. એકદમ વ્યાખ્યાઓ સહેલી છે, તમે ધ્યાન દઈને ભણો તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે. હા, તમને દોષમાં તકલીફ પડતી હશે, બાકી આ ચેપ્ટરમાં હું નથી માનતી તમને કોઈ જગ્યાએ તકલીફ પડે. હું તમને આજ પણ કહું છું કે તત્વજ્ઞાન રોકડીયો વિષય છે. જો તમને એના માર્ક્સ લેતા આવડે તો લેજો. અહીંયા તમારે યાદ રાખવાનું ઉપવિસા. શું યાદ રાખવાનું? અહીંયા લખી દઉં છું ઉપવિસા. કેમ આવું યાદ રાખવાનું અમારે? તો તમને એમ પૂછાય કે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો ઉ એટલે ઉદ્દેશ્ય પદ અને પ એટલે પક્ષપદ, એટલે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. અને વી એટલે વિધેય પદને સા એટલે સાધ્ય પદ. તો ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહેવાય, ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. તો આપણે એમ યાદ રાખી લઈએ કે ઉપવિસા. ઉ એટલે ઉદ્દેશ્ય પદ, પ એટલે પક્ષપદ, વી એટલે વિધેય પદ, સા એટલે સાધ્ય પદ. તો આ બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ક્યારે ખોટો પડે નહીં તો મને ખબર છે જ્યારે ઓપ્શન હોય ને ત્યારે તકલીફ પડે છે કે ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો હશે. સમજી ગયા? ઉપવિસા. ઉ એટલે ઉદ્દેશ્ય પદ, ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. વી એટલે વિધેય પદ, વિધેય પદને સાધ્ય પદ કહેવાય. આઈ હોપ તમે સમજી ગયા છો. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. હવે આ ક્વેશ્ચન મેં આગળના પ્રશ્નપત્રમાં બહુ સારી રીતે સમજાવ્યું છે અને ફરીવાર સમજાવી દઉં. તો 8મો ક્વેશ્ચન કહે છે કે હા હ ન ભેદમાં ફલિત વિધાન કયું છે? હવે હું તમને સમજાવી દઉં એક વસ્તુ ક્લિયર એન્ડ કટ. અહીંયા ધ્યાન આપજો. હવે જો અહીંયા આપણને ખબર છે કે જે માન્ય રૂપવાળું સંવિધાન હોય તો એની અંદર પહેલું વિધાન હોય એ કયું વિધાન હોય? સાધ્ય વિધાન. બીજું જે આધાર વિધાન હોય એ હોય પક્ષ વિધાન. અને ત્રીજું જે વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન. હવે તમારે અહીંયા હા ના ભેદમાં તમને શું કહ્યું છે? ફલિત વિધાન. તો ફલિત વિધાન કયા ક્રમે હોય? ત્રીજા ક્રમે હોય. તો અહીંયા હા ના ભેદમાં ત્રીજા ક્રમે કોણ છે? ન. તો તમારો જવાબ શું આવશે? ન. જો તમને કોઈ પણ ભેદ આપે અને તમને ફલિત વિધાન પૂછે, તમને સાધ્ય વિધાન પૂછે, તમને પક્ષ વિધાન પૂછે તો ટેન્શન નહીં લેવાનું. ભેદમાં પહેલું હોય એને સાધ્ય વિધાન કહેવાય, બીજું હોય એને પક્ષ વિધાન કહેવાય અને ત્રીજું હોય એને ફલિત વિધાન કહેવાય. એક પ્રશ્ન ઉપરથી મેં તમને 3 પ્રશ્નો સમજાવી દીધા. બીજા 2 પ્રશ્નો ખબર પડે છે વિદ્યાર્થીઓ કે તમને દુનિયાનો કોઈ પણ તમને ભેદ આપેલો હોય, 256માંથી તમને કોઈ પણ ભેદ કહ્યો હોય, એમાં તમને આ 3 વિધાન પૂછી શકે. તો ભેદમાં પહેલું હોય એને કહેવાય સાધ્ય વિધાન, બીજું હોય એને કહેવાય પક્ષ વિધાન અને ત્રીજું હોય એને શું કહેવાય? ફલિત વિધાન. બસ પતી ગયું. હવે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે જવાબ આવડે કે ન આવડે? આવડે. ચલો આગળ જઈએ. હવે તમને કહ્યું છે 9મા ક્વેશ્ચનમાં અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? તો અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. ચલો પછી 10મો ક્વેશ્ચન સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે? શું નહીં શું? તો અહીંયા જો સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ એક તો બૌદ્ધિક સાહસ, આ પણ સાચું છે. મર્યાદિત નિરીક્ષણ, આ પણ સાચું છે. અને અનઅપવાદિત અનુભવ, આ પણ સાચું છે. તો જવાબ તમારો શું આવશે? આપેલ તમામ. સાદી ગણનામૂલક વ્યાપ્તિ અનઅપવાદિત અનુભવ રજૂ કરે છે, મર્યાદિત નિરીક્ષણ હોય છે અને તેમાં બૌદ્ધિક સાહસ પણ હોય છે. જવાબ શું આવશે? આપેલ તમામ. ચલો પછી આગળ જઈએ. 11મો ક્વેશ્ચન કે પંચાવયી અનુમાનનું ચોથું સોપાન કયું છે? હવે આપણને ખબર છે કે પંચાવયી અનુમાનના કેટલા અવયવ? 5 અવયવ. કેટલા અવયવ? 5. કયા કયા? તો પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ઉપનય અને નિગમન. તો જો ચલો વિદ્યાર્થીઓ તમને ખબર છે અહીંયા કે પંચાવયી અનુમાનનો પહેલો અવયવ કે અથવા પહેલું સોપાન કહે તો પ્રતિજ્ઞા, બીજું કહે તો હેતુ, ત્રીજું કહે તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથું કહે તો ઉપનય અને 5મું કહે તો નિગમન. તો આ 5માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડવું જોઈએ. ચલો 12મો ક્વેશ્ચન પંચાવયી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે? તો આપણને ખ્યાલ છે કે પક્ષ, હેતુ અને સાધ્ય. તો અહીંયા જવાબ શું આવશે આપણો? હેતુ.
કારણ કે હેતુની પક્ષમાં હાજરી હોય તો આપણે સાધ્યને સાબિત કરી શકીએ છીએ. ખબર પડે છે? હા, પડે છે. ચલો આગળ જઈએ. ચલો 13મો ક્વેશ્ચન. આધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો આપણને ખબર છે કે આધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ સત, ચિત્ત અને આનંદરૂપ હોય છે. ચલો આગળ 14મો ક્વેશ્ચન. સુંદર એટલે શું? તમને જે બધું ગમે એ સુંદર જ હોય? ના હોય. સુંદર એટલે શું થાય? આનંદદાયક. જે તમારા મનને આનંદ આપે એને શું કહેવાય? સુંદર કહેવાય. સમજી ગયા? હા. ચલો આગળ 15મા ક્વેશ્ચન ઉપર જઈએ. બીજું વિદ્યાર્થીઓ, તમને એક વાત કરું કે તત્વજ્ઞાન એક બહુ જ રસનો વિષય છે. જો સારી રીતે વ્યવસ્થિત ભણો તો બહુ જ મજા આવે. તત્વજ્ઞાન જેવી મજા બીજા એક પણ સબ્જેક્ટમાં નથી, પણ તમે વ્યવસ્થિત ભણો ત્યારે. જો તમને એવું લાગતું હોય કે મારી જોડે ભણવાથી તમને કંઈક ખબર પડે છે તો કોમેન્ટમાં જણાવજો. તો ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવીશ, 100% બનાવીશ. ચલો, વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો કેટલા અંગો આવશે? 4 અંગો. કયા કયા? જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય. આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા હશો તમે કે વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો હોય? 4. કયા કયા? જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય. ઓકે, ચલો આગળ. નિરંતર પ્રાર્થના કરતા રહો. ચલો 16મો ક્વેશ્ચન જુઓ. નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? ચેપ્ટર ભણ્યા હોય ને તો ફટાફટ જવાબ આવી જાય. શેમાં છે? બાઇબલમાં. બાઇબલમાં એવું કહેવામાં આવ્યું છે કે નિરંતર તમે શું કરો? પ્રાર્થના કરતા રહો. ચલો બીજું, આ માનવ ધર્મ પુસ્તક કોને લખ્યું હતું એ તમે મને કોમેન્ટમાં જણાવો. આપણું ધર્મ પુસ્તક કોને લખ્યું હતું એ પણ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. આ બંને પ્રશ્નોના જવાબ તમે મને કોમેન્ટની અંદર આપજો. માનવ ધર્મ પુસ્તક કોને લખ્યું છે અને આપણું ધર્મ પુસ્તક કોને લખ્યું છે. ચલો પછી આગળ 17મો ક્વેશ્ચન જુઓ. તો જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે? શું કીધું છે? જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી? તો જગતના વિદ્યમાન ધર્મો કેટલા છે વિદ્યાર્થીઓ? 11 છે. કેટલા છે? 11 છે. હા, એ અમને ખબર છે. હવે આગળ જાઓ. ચલો 18મા ક્વેશ્ચન ઉપર. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? વિદ્યાર્થીઓ, બહુ જ મસ્ત અને વ્યવસ્થિત ક્વેશ્ચન છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. અને 24મા તીર્થંકર કોણ હતા એની કોમેન્ટ તમે મને કરજો જરૂરથી. 24મા તીર્થંકર કોણ હતા એ તમે મને કોમેન્ટમાં જણાવો. અને પ્રથમ તીર્થંકર કહે તો કોણ આવશે? ઋષભદેવ આવશે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો 19મો ક્વેશ્ચન. મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે? તો મહર્ષિ પતંજલિએ યોગનું કયું લક્ષણ આપ્યું હતું? તો અહીંયા બધામાં શું છે? યોગ, ચિત્ત, વૃત્તિ. અને અહીંયા જોઈ લેવાનું શું આવશે? નિરોધ આવશે. યોગ, ચિત્ત, વૃત્તિ, નિરોધ. આ લક્ષણ આપ્યું હતું એમને. શેના માટે? યોગ માટે. ખબર હશે ચેપ્ટરની અંદર. ચલો પછી આગળ 20મો ક્વેશ્ચન. પવિત્ર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન એટલે શું? પવિત્ર શાસ્ત્ર ગ્રંથો, જે શાસ્ત્ર ગ્રંથો છે એનું તમે અધ્યયન કરો એને શું કહેવાય? તો એને શું કહેવાય? એને સ્વાધ્યાય કહેવાય. શું કહેવાય? સ્વાધ્યાય કહેવાય. તમે કેમ આપણે અહીંયા તમે પહેલાં આ પાઠ જે પણ ભણો ને પાછળ તમારો સ્વાધ્યાય આપેલો હોય એવી રીતે તમે જે શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરો તો એને શું કહેવાય વિદ્યાર્થીઓ? એને સ્વાધ્યાય કહેવાય. ઓકે, અહીંયા આપણા 20 ક્વેશ્ચન પૂરા થાય છે. વિદ્યાર્થીઓ, તમને એવું લાગે છે કે 20 ક્વેશ્ચન મેં તમને અહીંયા સોલ્વ કરાયા છે, તમને મારી મેથડ ગમે છે, તમને મારી જોડે ભણવાનું ગમે છે, તો તમે અવશ્ય મને કોમેન્ટમાં જણાવજો કે તમારે ગાલા અસાઇનમેન્ટના બી, સી અને ડી વિભાગ તમારે જોઈતા હોય, સોલ્યુશન જોઈતું હોય તો અવશ્ય તમે મને કોમેન્ટ કરજો. તો તમારા માટે ટાઈમ રહેતા 100% અપલોડ કરીશ. બીજું વિદ્યાર્થીઓ, તત્વજ્ઞાનમાં તમારા જે પણ ફ્રેન્ડ સર્કલના તમારા મિત્રો હોય એ દરેક મિત્રોને આપણા વિડીયો તમે શેર કરજો. અને બીજું કે દરેક વિડીયો હું બહુ ડીપમાં જે પ્રશ્ન સમજાવવા જેવો હોય હું તમને સમજાવું છું. તો દરેક વિદ્યાર્થી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને દરેક તમારા મિત્રો સુધી આપણા વિડીયોને અવશ્ય શેર કરજો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.